વિદ્યાર્થી મિત્રો, એક નવો ટોપિક આજે શરૂ કરીશું. ધોરણ 12 માટે બોર્ડની પરીક્ષા માટે બહુ જ અગત્યનો છે. વિદ્યાર્થીઓને કવિતામાંથી પ્રશ્નોના જવાબ લખવામાં જરાક તકલીફ પડતી હોય તો એવા વિદ્યાર્થીઓ આ વિડીયો સંપૂર્ણ જોશે તો એમને ખ્યાલ આવી જશે. અહીંયા આપણે બે કવિતાઓ જે બોર્ડની અંદર પૂછાયેલી છે એની ચર્ચા કરવાની છે અને સાથે સાથે સમજવાનું છે કે જવાબ શોધવો કઈ રીતે. તો તમે જો મારો આ વિડીયો સંપૂર્ણ જોશો તો ચોક્કસ તમે પરીક્ષાની અંદર સરસ રીતે જવાબ લખી શકશો. અહીંયા જુઓ, ધોરણ 12 જે છે કોમર્સ અને આર્ટ્સ, એની અંદર ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, પ્રશ્ન 46 થી 51 એટલે કુલ 6 માર્ક્સ. બે સ્ટાન્જા પૂછાય છે પરીક્ષામાં, 46, 47, 48 એક સ્ટાન્જા, 49, 50, 51 બીજું સ્ટાન્જા, એમ કુલ 6 માર્ક્સનું આવે છે. જ્યારે આ પ્રશ્ન આપણે એટેન્ડ કરતા હોઈએ હંમેશા યાદ રાખવાનું કે શું કરવાનું છે. જુઓ, જવાબ આપતી વખતે જે કાળમાં પ્રશ્ન પૂછ્યો હોય એ કાળમાં જ જવાબ આપવાનો છે. બીજું, પ્રશ્નમાં કેટલાક કીવર્ડ આપેલા હોય, જે કીવર્ડ તમને કવિતાની અંદર જે લાઇન્સ જે પંક્તિઓ છે એની અંદર તમને જોવા મળે અને એની આજુબાજુમાં તમને જવાબ મળી રહે. એટલે તમારે જોવાનું કે ભાઈ કયા કીવર્ડ્સને આધારે આપણે ત્યાં પહોંચીએ છીએ, એટલે લોકેશન શોધવાનું કે ભાઈ આ શબ્દો અહીંયા છે અને એ સમજીને પ્રશ્નનો જે WH કયો છે કે સમય શોધવાનો છે, જગ્યા શોધવાની છે, મેનર શોધવાની છે, કે કોઈ ઓબ્જેક્ટ શોધવાનું છે, કે કોઈ હું ક્રિયા કરનાર શોધવાનો છે, કે કર્મ શોધવાનું છે, એ ધ્યાનથી સમજી વિચારીને જવાબ લખવાનો. તમે જુઓ કે માર્ચ 18 અને 24 ની અંદર આ પોએમ પરીક્ષામાં પૂછાયેલી છે અને in older days I used to be a poet through the whose pen innumerable songs would come to win the hearts of men, but now through new got knowledge which I had not had long so I have ceased to be a poet and I have learned to be the song. તો આ જે સ્ટાન્જા આપેલું છે એ સ્ટાન્જાને આપણે શાંતિથી વાંચવાનું, સમજવાનું કે શું કહેવા. ઓલરેડી પરીક્ષામાં જે ટ્રેસ હોય છે એના કારણે આપણે સમજી શકતા નથી. સ્કૂલની અંદર આપણને સારી રીતે સમજાવવામાં આવે છે, એ જ આધારે આપણે સમજવાનું, એ સમય યાદ કરવાનો કે આપણને શિક્ષકે શું સમજાવ્યું હતું અને એ બાબતોને ધ્યાનમાં રાખીને તમે જુઓ. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે વાય હેઝ ધ પોએટ સીઝ ટુ બી અ પોએટ. હવે તમે જુઓ, ધ પોએટ સીઝ ટુ બી પોએટ. હવે આપણે એ અહીંયા જુઓ, આઈ એટલે પોએટ છે એટલે આ લાઈન છે, એટલે આપણે લોકેશન મળી ગયું તો જવાબ ત્યાં જશે અને અહીંયા જવાબ આપણે આપવાનો છે વાય થી, એટલે શા માટે, એટલે કારણ આપવાનું છે ભાઈ બીકોઝ થી. કે હવે શું કહે છે, એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ, એટલે કવિ હવે કંઈક બીજું શીખ્યા છે. ધ સોંગ, ગીત બનવાનું શીખ્યા છે. એટલે આપણે આ જવાબ લખવાનો છે. તો આપણે જ્યારે જવાબ લખીએ, ધ પોએટ હેઝ ceased to be a poet because he has learned to be the song. તમે જુઓ, પ્રશ્નમાં જે કાળ આપ્યો છે એ જ કાળનો આપણે ઉપયોગ કર્યો છે.
અને આપણને ખબર છે કે વાય થી પ્રશ્ન પૂછવો એટલે આપણે કારણ આપવાનું છે. તો આ કારણ આપ્યું છે બીકોઝ હી હેઝ લર્ન ટુ બી ધ સોંગ, અહીંયા લખેલું છે એન્ડ હેવ. હવે આઈ ની જગ્યાએ આપણે જો પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ આઈ અને યુ લખતા હોય છે, તો આપણે આઈ અને યુ એની જગ્યાએ કોના માટે ઉલ્લેખ કરવાનો છે? પોએટ. આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચમાં જેવી રીતે કરીએ છીએ, બોલનાર અને સાંભળનારમાં ફેરફાર કરીએ છીએ, એવી રીતે અહીંયા જવાબમાં પણ ફેરફાર કરવાનો. તો એ ફેરફાર મેં આઈ ની જગ્યાએ તમે જો પોએટ છે એટલે પોએટ છે એટલે આપણે શું લખ્યું? હી. તો હી હેઝ લર્નેડ ટુ બી ધ સોંગ. હવે બીજા વાક્યમાં શું લખ્યું છે? ઇન ઓલ્ડર ડેઝ, એટલે એક તો અહીંયા આવ્યું ઇન ઓલ્ડર ડેઝ. પછી લખ્યું છે કે વોટ વુડ કમ થ્રુ ધ પોએટ્સ પેન, એટલે વુડ કમ થ્રુ ધ પોએટ્સ પેન, આ પોએટ્સ પેન. એટલે હવે વિચારો કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વોટ થી, એટલે વોટ એટલે ઓબ્જેક્ટ કે જે કર્તાના સ્થાને પણ હોય અને કર્મના સ્થાને હોય. જો કર્તાના સ્થાને હોય તો જવાબ તમારે કર્તાના સ્થાને આપવાનો. અહીંયા લખ્યું છે વોટ વુડ, તમે જો કે કર્તાના સ્થાને જવાબ આપ્યો છે એટલે આ વોટની જગ્યાએ તમારે લખવાનું થાય આ જો જવાબ છે ઇનન્યુમરેબલ સોંગ્સ, આ જવાબ છે. તો એ જવાબ તમારે વોટની જગ્યાએ લખી દેવાનો. તો અહીંયા આપણે લખીએ જવાબ કે ઇન older days, innumerable songs would come through the poet's pen, full stop. તો આવી રીતે આપણને એ શબ્દો છે લોકેશન તરફ લઈ જતા હોય છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે વાય ડઝ ધ પોએટ રાઇટ ધ પોએમ. હવે કવિ આ પોએમ લખે છે કેમ? પોએમ સોંગ્સ કેમ લખે છે? તો અહીંયા આપણને જોવાનું કે ભાઈ કઈ જગ્યાએ લખવાની વાત કરે છે. તો અહીંયા જવાબ આપેલો છે. જુઓ કેમ લખે છે? ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. આપણે આગળ ભણી ગયા કે ભાઈ જ્યારે પણ રીઝન કે પર્પઝ હોય, પર્પઝ એટલે હેતુ દર્શાવો, હેતુ દર્શાવવા માટે તમને ખબર છે કે ટુ થી, ફોર થી, ઇન ઓર્ડર ટુ થી, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ, આવા શબ્દો વપરાય છે. એટલે અહીંયા તમે જુઓ કે આ ટુ થી આપણને પૂછ્યું છે એટલે જવાબ આવે તો અહીંયા સાદા વર્તમાન કર્મ પ્રશ્ન છે એટલે જવાબ પણ આપણે એમાં લખીશું. જવાબ તરીકે the poet writes the poem to win the hearts of the men, to win the hearts of men. The poet writes the poem to win the hearts of men. બરોબર. હવે તમે જુઓ કે આપણને જ્યારે આને સારી રીતે તમે વાંચશો અને આ પ્રશ્નો જે પૂછાય છે એ પ્રશ્નોમાં કેટલાક કીવર્ડ હશે કે જે તમને તમારા જવાબ સુધી તમને લઈ જશે અને જવાબ એની આસપાસ હોય અથવા તે હોય એટલે તમારે WH જો સમજશો તો જવાબ આપોઆપ તમને મળી જશે. એવી રીતે અહીંયા એક બીજી પોએમ આપેલી છે સ્ટાન્જા. And the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. મે 21માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું છે. તો આ જે સ્ટાન્જા જે આપેલું છે એને સારી રીતે સમજવાનું અને સમજીને પછી આપણે જો અહીંયા વેર ડઝ ધ પોએટ્સ સોલ. હવે આ પોએટ્સ સોલ, હવે આપણને કોઈક શબ્દ તો આપણને એ સુધી પહોંચાડશે જો આ સોલ છે
તો મતલબ કે જવાબ ત્યાં છે. લીવ એટલે રહેવું અને ડ્વેલ્સ એટલે પણ રહેવું. સિમિલર વર્ડ વાપર્યો છે. તો અહીંયા એવું કે છે કે જગ્યા બતાવવાની છે, તો જગ્યા છે ઇન ધ માઉન્ટેન. એટલે આપણને આ સાઉલ દ્વારા આપણને જગ્યા પ્રાપ્ત થાય છે કે જવાબ ત્યાં છે. બીજો શબ્દ લીવ છે, પણ અહીંયા આપેલું છે એનો સિમિલર વર્ડ ડ્વેલ્સ. તો એના આધારે આપણને ખબર પડે. તો આપણે જવાબ પણ એવો પણ લખી શકીએ, ધ પોએટ સાઉલ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, અને લીવ્સ પણ લખી શકો છો તમે. ધ poet Saul lives in the mountains. હવે અહીંયા 2 નંબરનો પ્રશ્ન, વોટ ઇઝ સેન્ટ બાય ધ બ્રેકિંગ ડે. હવે બ્રેકિંગ ડે શબ્દ છે, જો અહીંયા બ્રેકિંગ ડે છે એટલે જવાબ એની આસપાસ જ હશે. અહીંયા તો એન્ડ છે એટલે એન્ડ તો જવાબ હોઈ ના શકે. તો અહીંયા હાઉ વોટ શું, સેન્ડ એટલે મોકલવું, જો આ સેન્ડ આ મૂળ ક્રિયાપદ છે ને આ ભૂતકૃદન મૂક્યું છે. તો જવાબ એ છે કે ભાઈ વોટ શું મોકલે છે. તમે જુઓ કે કર્તાના સ્થાને છે એટલે જવાબ આપણે કર્તાના સ્થાને લખીશું. હવે વોટ કર્તાના સ્થાને છે કે કર્મના સ્થાને, જે સ્થાને હોય એ જગ્યાએ આપણે જવાબ લખવાનો. તો કર્તાના સ્થાને છે તો અહીંયા શું છે, ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. ધ ફર્સ્ટ faint ray is sent by the breaking day. How does the poet hearts feel? હવે અહીંયા હાર્ટ છે અને અહીંયા ફીલ છે. આપણે વાક્યની અંદર શોધીશું સ્ટાન્જાની અંદર. જો અહીંયા ધ હાર્ટ ફીલ્સ, એનો મતલબ કેવું ફીલ કરે છે, તો આ જવાબ આપેલો છે, ધ થ્રિલ્સ. એટલે ધ પોએટ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. એટલે પરીક્ષાની અંદર તમારે એ જે સ્ટાન્જા આપેલું હોય એ સ્ટાન્જાને શાંતિથી વાંચવાનું, સમજવાનું, અને પછી આપણે જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં કેટલાક એવા કીવર્ડ હશે કે જે કવિતાની અંદર આપેલા હશે, એ શબ્દોના આધારે તમને ત્યાંથી જવાબ મળે. જો કવિતા એકવાર ન સમજાય તો 2-3 વાર શાંતિથી વાંચવી, જેથી કરીને તમે જો સમજશો તો જવાબ લખવામાં સરળતા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, મારું આ કવિતાનું લેક્ચર કેવું ગમ્યું તમે કમેન્ટ જરૂર કરજો. અને તમે જો નવા છો તો અમારી MK ઇંગ્લિશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, જેથી કરીને તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ આનો ફાયદો મળે.